એમને સુખી ના થવાય અને એવી આશા રાખતા હોય ને કે મારી આશીર્વાદ આલ દો સુખી કર દો કાયમ માટે, તો મારા આશીર્વાદમાં મારા હાથમાં કોઈ એવું જાદુ નહીં. હું જાહેરમાં કહું છું, એવું કોઈ મારામાં જાદુ નહીં કે હાથ મેલું બધા દુઃખ જતા રહ્યા. ના, આજે પ્રવચન આલું છું ને, જે ઉપદેશ આલું છું ને, એ જીવનમાં અમલ કર્યા ને તો મારા પ્રિય ને વાલા અને મારી કૃપા હેઠળ પહોંચશો. તમારા માથે મારી ચૂંદડીનો સોયડો રાખીને બેહીશું મેલડી. પછી ભલે ચૂંદડીના છોયડામથી એ ચૂંદડીની આર પાર તમને વીજળીના કડાકા થતા હોય, પણ વીજળી ગમે તેટલી થાય, વાદળ ગમે તેટલા ગાજે, પણ છતાંય તમને એવો વિશ્વાસ હોય કે મારી માથે મારી માતાનું ચૂંદડી છે, ઓઢણું છે. એવા છે ને દુઃખના પહાડ ને તમારા જીવનમાં તૂટી પડ્યા છે. જાઓ લઈ આવો આશરો સંસારનો, લઈ આવો તમારો કુટુંબનો આશરો, તમારા સમાજને અમારું દુઃખ મટાડી દે. અરે દુઃખી થશો ને તો હગો ભાઈ પૂછવા નહીં આવે, હગો બાપ નહીં પૂછે, હગી માય તે દુઃખી થશે પણ એ તમારું દુઃખ નહીં દૂર કરી શકે. એ તો મારા જેવું ધર્મ હશે ને એ જ તમને કાયમ માટે સુખી કરી શકશે. નહીં તો આ સંસારમાં ફરો, ભીખ માંગો, ભીખ નહીં હાલ. આજની દુનિયા એવી છે. કદાચ તમારી દરિદ્રતા, તમારી ગરીબી એવી, તમારી મજબૂરી એવી હશે, કદાચ ભીખ માંગવાનો દાડો આવે. હું માતા તો એવી ઈચ્છું છું કે મારા ધામમાં બેઠેલા મને જેટલા માણસ છે એના ભગવાન ક્યારેય તે એના ઘેર અન્નનો દોણો અને ધન ક્યારેય ખૂટવા ના દે, એવી કામના કરું.